કેન્દ્રીય બજેટ પર રાજકોટના ઉદ્યોગકારોનો મિશ્ર પ્રતિસાદ। નાના અને મધ્યમ ઉદ્યોગોને પૂરતી રાહત ન મળતા બજેટને સરેરાશ ગણાવ્યું। કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા નાણાકીય વર્ષના અંદાજપત્ર પર સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર સમાન રાજકોટના ઉદ્યોગ જગતમાં મિશ્ર પ્રત્યાઘાતો જોવા મળ્યા છે। નાણામંત્રી દ્વારા કરવામાં આવેલી વિવિધ જાહેરાતો બાદ સ્થાનિક ઉદ્યોગકારો અને વેપારી સંગઠનોએ આ બજેટને સરેરાશ ગણાવ્યું છે। બજેટના એલાનો ક્યાંક ખુશી તો ક્યાંક ગંભીર નિરાશા લઈને આવ્યા છે, કારણ કે સૌરાષ્ટ્રના વિકાસ એન્જિન ગણાતા અને અનેક મહત્વના ક્ષેત્રોની પાયાની અપેક્ષાઓ આ વખતે પણ સંતોષાઈ નથી, જેના કારણે વેપારી આલમમાં મિશ્ર લાગણી જન્મી છે। રાજકોટ જેના પર મુખ્યત્વે નિર્ભર છે તેવા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો MSME માટે બજેટમાં મર્યાદિત રાહતો જાહેર કરવામાં આવતા એન્જિનિયરિંગ અને ઉત્પાદન ક્ષેત્રે અસંતોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને રાજકોટના વિશ્વવિખ્યાત સુવર્ણ આભૂષણ જ્વેલરી ઉદ્યોગની કસ્ટમ ડ્યુટી અને અન્ય કરવેરા સંબંધિત લાંબા સમયની માંગણીઓ અધૂરી રહેતા સોની વેપારીઓમાં નારાજગી પ્રવર્તી રહી છે। ઉદ્યોગકારોનું માનવું છે કે કાચા માલના ભાવ અને વૈશ્વિક સ્પર્ધા વચ્ચે ટકી રહેવા માટે જે પ્રકારના પ્રોત્સાહનની જરૂર હતી તે આ બજેટમાં પૂરતા પ્રમાણમાં પ્રતિબિંબિત થયું નથી। નાના અને મધ્યમ કદના વેપારીઓમાં પણ બજેટને લઈ અસંતોષની લાગણી પ્રબળ બની છે। ઔદ્યોગિક સંગઠનોના હોદ્દેદારોના મતે સરકાર પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કરવેરાના સરળીકરણ મુદ્દે મોટી આશાઓ હતી, પરંતુ તે ઠગારી નીવડી છે। ઉદ્યોગકારોના મતે આ બજેટમાં મોટા ઉદ્યોગ કરતા પાયાના એકમોની અવગણના થઈ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે। એકંદરે સૌરાષ્ટ્રના વેપાર વાણિજ્ય જગત માટે આ અંદાજપત્ર ઉત્સાહજનક રહેવાને બદલે માત્ર એક રૂટીન પ્રક્રિયા સમાન બની રહ્યું હોય તેવો સૂર વ્યક્ત થઈ રહ્યો છે। સત્યન પટેલ, ડાયરેક્ટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ઉપપ્રમુખ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન અને મેમ્બર ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ। આજે માનનીય નિર્મલા સીતારામણજીએ નવમું બજેટ રજૂ કર્યું, જે ખરેખર ખૂબ જ આવકારદાયક છે અને બહુ સારું છે। ખાસ કરીને આજે જ્યારે રવિ પુષ્ય નક્ષત્ર યોગની અંદર આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે ફાર્મા, ખાસ કરીને કહું તો ફાર્મા ઇન્ડસ્ટ્રી માટે ઘણું સારું જ બજેટ ગણી શકાય અને એના વિકાસ અને ઉન્નતિ માટે ઘણું સારું બજેટ છે। 10,000 કરોડ જેવી માતબર રકમ બાયો ફાર્મા ઉદ્યોગ માટે, ખાસ એના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે અને એના વિકાસ માટે થઈને જે ફાળવવામાં આવી એ ખરેખર ખૂબ જ આવકારદાયક છે। તદુપરાંત ભારતને એક મેડિકલ ટુરિઝમ બનાવવા માટે, વૈશ્વિક લેવલનું એક મોટું મેડિકલ ટુરિઝમ બનાવવા માટેનું જે ભાર મૂકવામાં આવ્યો છે અને એના માટે 5 રિજનલ મેડિકલ ટુરિઝમ સેન્ટર બનાવવાની જે વાત કરવામાં આવી છે એ ખરેખર ખૂબ જ આવકારદાયક અને આવનારા દિવસોમાં ભારતને એક ઊંચા કદ ઉપર લઈ જવા માટેની જે વાત છે એ ખરેખર ખૂબ જ આવકારદાયક છે। તદુપરાંત જ્યારે દવાઓ, કેન્સર જેવી ઘાતક બીમારી માટેની 17 જાતની દવાઓ સસ્તી થશે એની જાહેરાત કરવામાં આવી છે। તદુપરાંત 7 જેટલી ગંભીર બીમારીઓ જે છે એની દવાઓ પણ સસ્તી કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે। જે વસ્તુ આગળ બજેટનું વિશ્લેષણ કરશું એટલે ખ્યાલ આવી જશે કે 7 ગંભીર બીમારીઓમાં કઈ કઈ છે એ પણ ખ્યાલ આવી જશે। પણ આફ્ટર ઓલ જે લોકો સુધી પહોંચે, બજેટનો જે લાભ લોકો સુધી પહોંચવો જોઈએ એ આ વખતના બજેટમાં પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે અને ખરેખર જ આવકારદાયક વસ્તુ છે। તદુપરાંત વાત કરીએ ફાર્મા સેક્ટર સિવાયની વાત કરીએ તો MSME સેક્ટરની અંદર ચેમ્પિયન MSME બનાવવા માટેની જે જાહેરાત કરવામાં આવી છે એ પણ બહુ સારી છે। એમાં પણ જંગી માતબર રકમ ફાળવવામાં આવી છે। તદુપરાંત સરકારી ખરીદીઓ MSME પાસેથી કરવામાં આવશે, જે જાહેરાત પણ બહુ જ આવકારદાયક છે અને MSME સેક્ટરને બઢાવો મળે એટલે સૌરાષ્ટ્રને ખૂબ જ બઢાવો મળશે। ટેક્સટાઇલ પાર્ક છે એના પાર્ક બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે એટલે ગુજરાતને એમાં પણ ઘણો મોટો ફાયદો થઈ શકે એવું છે। તદુપરાંત દરેક ક્ષેત્રને નિર્મલા સીતારામણજીએ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે। ખેડૂતોની આવક વધારવા ઉપર પણ ભાર મૂક્યો છે, પશુધન માટે પણ ભાર મૂકવામાં આવ્યો છે એની આવક વધારવાનો। તદુપરાંત વેટરનરી હોસ્પિટલ અને વેટરનરી ક્ષેત્રે પણ આપણે આગળ વધીએ એના માટે ભાર મૂકવામાં, એના માટે બજેટ ફાળવવામાં આવ્યું છે। જામનગરની અંદર WHO નું એક સેન્ટર બનાવવાની વાત જે કરી છે જે ખૂબ આવકારદાયક છે। અને આયુર્વેદને, જે આપણે કોરોના કાળમાં આપણે જોયું કે આયુર્વેદનું વૈશ્વિક લેવલે બહુ મહત્ત્વ વધ્યું છે, ત્યારે આયુર્વેદને પણ વધુ મહત્ત્વ મળે એ માટે 3 આયુર્વેદ સેન્ટર બનાવવાની જે જાહેરાત કરવામાં આવી એ પણ ખૂબ જ આવકારદાયક છે। નિર્મલા સીતારામનજીનું પોતાનું 9મું બજેટ રજૂ કર્યું છે એ ખરેખર બજેટ સર્વાંગી
વિકાસને ધ્યાનમાં રાખનારું બજેટ છે. એને તમામ વર્ગને આવરી લીધા છે. આ સામાન્ય આમ પબ્લિક માટે સારામાં સારું બજેટ કહી શકાય. અને ખાસ કરીને નાના ઇન્ડસ્ટ્રી અને ઉદ્યોગકારોની જે વાત કરવામાં આવે તો રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર એક એમએસએમઈ ના ઉદ્યોગથી ઘેરાયેલું છે. અને એમએસએમઈ ને આ બજેટની અંદર સૌથી વધારે પ્રાવધાન મળવા બદલ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ આને આવકારે છે. અને એમએસએમઈ ને આવનારા દિવસોમાં 10,000 કરોડ રૂપિયાનો જે ફંડ એલોકેશન કરીને જે વાત આવી છે એમાં સૌથી વધારે ફાયદો કદાચ સૌરાષ્ટ્રને થશે. આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર એક નાની સોયથી માંડીને એરોપ્લેન ફાઇટર સુધીના વિમાન બનાવવાની ક્ષમતા ધરાવે છે. એમાં સોનામાં સુગંધ પડશે અને ઉદ્યોગ જગતને સારું એવું બુસ્ટ મળશે.